ગાંધીનગરમાં પાટનગર યોજના વિભાગ દ્વારા સરકારી જમીન પર વર્ષોથી ઉભા થયેલા ગેરકાયદેસર દબાણો સામે મેગા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ વહેલી સવારથી શરૂ થયેલી આ ઝુંબેશમાં સેક્ટર 30 માંથી ધાર્મિક સ્થળો સહિત 9 નાના મોટા બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા, જેમાં વક્ફ બોર્ડમાં નોંધાયેલા ધાર્મિક દબાણો સહિત 9 બાંધકામો તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ છે। તેમજ 1400 થી વધુ દબાણો દૂર કરવામાં આવશે। સેક્ટર 30 વિસ્તારમાં સરકારી જમીન પરના મોટા અને નાના ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા છે, જે વક્ફ બોર્ડમાં ગેરકાયદેસર રીતે નોંધાયેલા હતા। આ જમીન પર 1500 થી વધુ વખત ફેરફારો કરીને સરકારી જમીનને ગેરકાયદેસર રીતે કાયદેસર બનાવવાનો લાંબા સમયથી પ્રયાસ થઈ રહ્યો હોવાનું મનાય છે। તમામ હકીકતોની સંપૂર્ણ તપાસ અને કાનૂની પ્રક્રિયાને અનુસરીને વહીવટી તંત્રે આ જમીનને દબાણ મુક્ત કરી છે। આજે વહેલા સવારેથી ગાંધીનગર જિલ્લાના સેક્ટર 30 એરિયામાં આવેલા ગેરકાયદેસર બાંધકામનું ડેમોલિશન કરવામાં આવી રહ્યું છે। આ ડેમોલિશનની કામગીરીમાં ટોટલ 200 જેટલી પોલીસ બંદોબસ્તમાં હાજર છે। એના સાથે સાથે એસડીએમ મામલતદાર અને આરએનબીની ટીમ પણ અહીંયા હાજર છે।